શર્ટ છે અહીંથી ફાટી ગયું છે. એનું કારણ છે કે આપણે ખેતરમાં કામ કરતા હતા અને વેસમાં ફાટી ગયું. તો હવે કે હું જે મારી રિયાલિટી હશે એ જ તમને બતાવીશ. એમાં નહીં ખોટું એડિટિંગ કરું કે નહીં કાંઈ કરું. અંતરના આંતરડા ફાટી ગયા છે, મને રોવું આવી ગયું છે. તમારો એટલો બધો પ્રેમ, તમારો એટલો જોઈ શકો તમે. જો આ સેધાની હાર્યો છે આપણે તો હજી મળી જાય એટલે રોજ મોજ છે. તમારે મળતો હોય ના મળતો એ તમારો પ્રશ્ન છે. તમારે તમારી રીતના આવડત કરવી પડે છે એવું બધું. બીજી વાત એ કે હું તમને શું કહેતા ભૂલી જાઉં છું. મારા મગજમાં એટલા ટેન્શન ને પછી અમુક વાતો કહેતા ભૂલી જાઉં. રામ રામ ને જય નથરાજ. કેમ છે બધા? મજામાં? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય અને મોજ મજામાં હોય અને હંમેશા ખુશ રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો. સાથે સાથે અબોલજીઓની પણ મદદ કરતા રહ્યો. અને ભાઈ એક વાત તમને ખાસ કરી દઉં, તમે કયો ના કયો કમેન્ટ કરો એ પહેલાં. કારણ કે આપણું જે શર્ટ છે અહીંથી ફાટી ગયું છે. એનું કારણ છે કે આપણે ખેતરમાં કામ કરતા હતા અને વેસમાં ફાટી ગયું. તો હવે આપણે ખેતરને શેઢે છે તો હવે ઘરે તો બદલાવા જવાય નહીં એટલે મેં બ્લોગ ચાલુ કરી દીધો. તમને એમ ના થાય કે આ એમ કરે છે. અને ભાઈ અમે ખેડૂતના દીકરા છે, અમે ફાટેલ તૂટેલ કપડાં જ હોય અમારા. ये बड़ी अच्छी बात कही आप. અરે એટલે મને તમને કહી દઉં કે તમને વરે એમ ના થાય કે આ તો વરે આમને તેમને. એટલે આપણે જો છે ને એવી આપણી પર્સનાલિટી લેવાની છે. આપણે એવું નથી કે કપડાં બદલાવી અને મસ્ત કપડાં પહેરીને શૂટ કરવાના. આપણે જે કામ કરતા હશે એ મેં તમને આગળ ઘણી બધી વાર વ્લોગમાં પણ કીધું છે કે હું જે મારી રિયાલિટી હશે એ જ તમને બતાવીશ. એમાં નહીં ખોટું એડિટિંગ કરું કે નહીં કાંઈ કરું. એટલે જો આપણે આવી રીતના આપણો હાલ છે. કોઈને એમ થતું હોય કે ભાઈ આ ફાટેલ તૂટેલ કપડાં પહેરીને વ્લોગ ઉતારે છે તો હું પહેલાં ચોખવટ કરી દઉં કે આપણે આવી રીતના છે અને અમે ખેડૂત છીએ એટલે અમને આવી કંઈ શરમ આવશે નહીં કપડાં બાબતની. એટલે આવું જ રહેવાનું છે. જો એટલા માટે થઈને મેં કીધું ચાલો પહેલાં ચોખવટ કરી દઉં કે તમને બધાને એમ ના થાય કે આ બધા વીઆઈપી ના આમને તેમને. નહીં, અમે જેવા છે તેવા જ રહેવાના છે. અને અમે કપડાથી કોઈ દી પણ ઓલું નહીં થાય કે ભાઈ આ મેલા કપડાં છે કે હા કદાચ બહાર જઈએ, બહાર કોઈ ઇવેન્ટમાં પ્રોગ્રામમાં જઈએ તો અલગ વાત છે કે અમે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જઈએ અને જવું જ પડે. એટલે આપણી જે રિયાલિટી છે અને આપણે આ ભૂલવા ના દઈએ કે ભાઈ તમે પહેલાં હું હતા. એટલા માટે થઈને અમારા આવું એટલે અમને આવું એમને અભિમાન ન આવે અમારામાં ખોટું કે ભાઈ તમે અત્યારે કદાચ તમારી પાસે થોડાક ફોલોવર થઈ ગયા કે તમે થોડાક કોયલા થઈ ગયા કે થોડુંક તમારું નામ બની ગયું કે તમે બે પૈસા કમાવશો એટલે તમને આ તમારું ભૂલાય નહીં. એટલા માટે થઈને આખી જિંદગી તમે જ્યાં સુધી તમે જીવો ને ત્યાં સુધી તમારા અભિમાન ન આવવું હોય ને તો આવું કંઈક તમારા જે પહેલાંનું જે કામ હતું ને યાદ કરાય. પહેલાંના જે તમારી જે રીતો હતી ને તમે જોઈને યાદ કરો ને તો તમારા મનમાં કોઈ અભિમાન ન આવે. એટલા માટે થઈ અને મેં કીધું ચાલો તમને થોડી વાત કરી લઉં અને પછી આપણે જે વ્લોગની આ ડેઈલીની શરૂઆત છે તે કરીએ. બરોબર? तो चलिए शुरू करते हैं. આપણે જે કાલ રાતના મુહૂર્ત કર્યું હતું તે તો આપણે મુહૂર્ત તો કરી લીધું ને અત્યારે આપણે જે ખેતરને શેઢાને હાર્યો હોય તે આપણે અત્યારે ભેગી કરતા હતા. કારણ કે તે આપણે આખા ખેતરની જે મગફળી પાડે તો શેઢે આવે ને તો એ મગફળી ખૂંદાય નહીં, માથે ટ્રેક્ટર ચાલે તો એ મગફળીને કાંઈ થાય નહીં એટલે બગડે નહીં ખોટી. એટલે આપણે જે શેઢાની બે ચાર હાલ્યો હતી આપણે તો એ ભેગી કરતા હતા. એ તમને બતાવવા હમણાં. અને ખાસ વાત મારે એ કરવી છે કે તમારા બધાનો પ્રેમ જોઈએ ને મારા અંતરના આંતરડા ફાટી ગયા છે, મને રોવું આવી ગયું છે. તમારો એટલો બધો પ્રેમ, તમારો એટલો બધી મારા પ્રત્યે કરુણા, મારા પ્રત્યે લાગણી. નહીંતર મેં વિડીયો ખાલી યુટ્યુબમાં જ મૂક્યો હતો અને યુટ્યુબમાં પણ હજી આટલા બધા કોઈ જોતા નથી, વ્યૂ પણ એટલા બધા આવતા નથી. તો પણ મને ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ આવ્યા હતા કે ભાઈ તમે યુટ્યુબમાં વિડીયો મૂક્યો તમારી આંખમાં કંઈક થયું છે એ રેડી થઈ ગયું. ઘણા બધા મેસેજો આવ્યા. અંદાજે મેસેજો દુનિયાને આવ્યા. કારણ કે જે મને યુટ્યુબમાં જોવે છે તેનો મને પર્સનલી મેસેજ આવ્યો. ઇન્સ્ટાગ્રામમાં હું ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જોતો હોય બધાને અને અમુકને જે મને વોટ્સઅપમાં પણ આવ્યા છે કે ભાઈ તમારી આંખમાં સારું થઈ ગયું છે. એટલે આનો ખરેખર તમારો આનંદ અને તમારો પ્રેમ જોઈને મને દિલથી એમ થાય છે કે ખરેખર જો આવો પરિવાર હોય તો એકબીજાને મોજ કરવાની મજા આવે. ये बड़ी अच्छी बात कही आप. અને બાકી તો ભાઈ અત્યારે કોની પડી છે કે આ જો શું થાય હોય ન હોય શું કોઈને ફેર પડે. પણ ના તમે મારા ડેઈલી વિડીયો જોવો છો અને મારા વિડીયો જોવો છો અને તમને ખબર છે અને તમે કમેન્ટ કરી તો ખરેખર દિલથી આભાર તમને બધાને. મારા બાપ નથરાજી, તમારી માતાજી તમને હંમેશા ખુશ રાખે ને હંમેશા આગળ લઈ જાય. જેને પણ મારી કેર કરી, મારા વાવડ ગાંઠિયા અને નો ગાંઠિયા હોય એને પણ હંમેશા ખુશ રાખે. કારણ કે તમે મારી ફેમિલી છો અને તમને હસાવવું, તમને રાજી રાખવું એ મારી જવાબદારી છે. પણ તમે આવી મારી કેર રાખો ક્યારેક તો ખરેખર અંદરથી એમ થાય કે ના ખરેખર આપણો પણ એક પરિવાર છે જે
આપણા વિડીયા નહીં પણ આપણું પર ધ્યાન રાખે છે, આપણા જે પર્સનલ લાઈફમાં જે બનાવો બને છે તેનું પર ધ્યાન રાખે છે. તો ખરેખર દિલથી સલ્યુટ. અને બસ આવી રીતના રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને તમને હંમેશા મોજ મજા કરાવતો રહું. તો હવે આપણે જે મેં તમને કીધું આપણે જે શેઢા तो चलिए शुरू करते हैं. અને હાયરો હતી તે આપણે અત્યારે ભેગી કરીએ છીએ. અને શેઢાની હાયરો 2-4 હતી એટલે આપણે મજૂરને કાંઈ કીધું નહીં, આપણે હાથથી ભેગા કરતા હતા. એ તમને બતાવું, આ જોઈ શકો તમે. જો આ શેઢાની હાયરો છે આપણે. તો હજી 2 હાયર બાકી છે, આપણે 1-2 હાયર ભેગા કરતા આવ્યા. આપણે હજી 1-2 આપણે કરતી જવાની છે. તો જોઈએ હવે કેટલીક આપણે તડકો સૂર્ય દાદા પણ નીકળી ગયા, તડકો પણ બહુ પડે છે. પણ જોઈએ જેટલી ભેગી થાય એટલી કરીએ, કારણ કે તડકો પણ એકદમ પડે છે અને એવું બધું છે. અને હા, આપણી આંખ રેડી થઈ ગઈ તમે જોઈ શકો. હવે કાંઈ બહુ છે નહીં, કદાચ જરા ફોડકી હશે પણ એ પણ રેડી થઈ જશે. 2-3 દિવસથી થયું તો ખબર નહીં જીવડું હોય કે શું હોય, પણ એટલે સસમાં પહેરતો હું વ્લોગમાં. તમે ઘણા કહેતા કે ભાઈ સસમાં તમે ક્યાં પહેરો છો, એટલે એના માટે થઈ. અને તો આવું બધું અને જઈને પણ કેર કરી અને દિલથી સલ્યુટ. બધાય તમે ખુશ રહ્યો અને રાજી રહ્યો. અને ફાઇનલ હવે આપણે ઉતામળ રાખીએ, નહીં તો હમણાં તડકો થઈ જશે વધારે, તો પછી આપણાથી ભેગી નહીં થાય. તો ધીરે ધીરે ભેગી કરીએ અને પછી આગળ તમને મોજ કરાવું, અપડેટ કરાવું ને એવું બધું કરતા જઈએ, બરોબર. तो चलिए शुरू करते हैं. હાય, જે આપણે શેઢાને જે હારો હતી, જે મગફળીને આપણે હારો હતી, તે આપણે ફાઇનલી સાફ કરી નાખી છે. સાફ એટલે કે ભેગી કરી લીધી. સાફ એટલે કે હું આમ કે દવા બવા નથી મારી દીધી, એટલે એકદમ સાફ કરી નાખી. કારણ કે તમે જોઈ શકો છો આ આપણે એકદમ રેડી કરી નાખી, એટલે બધું સાફ થઈ ગયું. હવે આપણે આ મગફળી જો આપણે એક સાથે પાડવી હોય તો ઉપાડીને ये बाबूराव का स्टाइल है, तू ले. કારણ કે અહીંયા છે ને બધી પછી એક સાથે મગફળી ખૂંદાય નહીં, બગડે નહીં, એના કરતાં બધી મેં સાફ કરી નાખી છે. તમે આ જોઈ શકો છો. એ આપણે એ સાઈડમાં રાખી દીધી બધી. તો એવું બધું છે. અને ફાઇનલી કામ પતી ગયું. અને બધું જ મેં એકલે બધી ભેગી કરી છે, એક સાથે એકઠી કરી છે. તમને એમ ન થાય કે મજદૂર કે કીધા, એટલે મેં એકલે કરી છે, બરોબર. અને હવે આપણે આનું 2-4 દિવસમાં કામ ચાલુ કરવાનું થશે. આપણે જે તહેવારો છે તે પતાવી, કામકાજ બધું પતાવી અને પછી આપણે આનું કામ લેવાનું થશે. એટલે આ હજી કામ બહુ હાલશે અને બહુ મજા આવશે. મફતની આપણે ધબધબાટી બોલાવશું અને મફતની મોજું કરશું. માણસો પણ આવશે આપણે, એટલે કદાચ આમાં આપણે કંઈક કરવું નહીં પડે. પણ હા, ટ્રેક્ટર ચલાવવું પડશે, કારણ કે એ માણસો ના કરી શકે. એને કેવી રીતે પાડવી, કેટલી પાડવી ખબર ન હોય ને, કેટલું બેસાડવું, કેટલું ના બેસાડવું, એટલે એવું બધું. એને ત્યારે મેં કીધું ચાલો તમને બધાને અપડેટ આપી દઉં. આપણું આ ફાઇનલી કામ નીકળી ગયું. અને હવે આગળ જોઈએ. આપણે કાલે મુહૂર્ત કરી નાખ્યું અને આજે થોડીક આપણે જે સાઈડની માંડવી હતી તે બધી પાડી લીધી. એટલે હવે આગળ જોઈએ. આપણે કાંઈ તમને મફતની કંઈ અપડેટ હોય તો ઇન્ફોર્મ કરું, બરાબર. ये बड़ी अच्छी बात कही आप. એક વાત હું તમને કહેતા ભૂલી ગયો. એટલે આપણે હે ને આ બધું સાફ સફાઈ થઈ ગઈ ને હવે આપણે નાહી ધોઈ લઈએ, કારણ કે સવારના આપણે ધૂળ ખાઈએ છીએ. આપણે સવારે નાહ્યા હતા, નાહીને સીધા આપણે ખેતરમાં આવી ગયા હતા અને આ બધું કામકાજ પતાવ્યું. એટલે હવે આપણો હાલ બેહાલ થઈ ગયો છે. અને આપણે પછી જો ખોટું એડિટિંગની જે રિયાલિટી હશે એ જ તમને રિયાલિટી બતાવીશ. આપણે જેવા છે તેવા જ છે. હું કંઈ પાવડર બાવડર કે મેકઅપ બેકઅપ કરીને કે મોબો ધોઈને કે તમારી સામે બ્લોગ નહીં ઉતારું, કારણ કે આપણે જે રિયાલિટી છે ને એ જ બતાવવાની છે. અને આપણે તો ખેડૂતના દીકરા છે, એટલે મને જરાય શરમ આવતી નથી, બરાબર. અને આપણે તો બાકી મોજ જ કરવાની છે. આપણે તો મફતનું મળી જાય, એટલે રોજ મોજ છે. તમારે મળતું હોય ના મળતું હોય તમારો પ્રશ્ન છે. તમારે તમારી રીતના આવડત કરવી પડે છે એવું બધું કરવા માટે થઈને. એટલે આપણે એવું બધું કાંઈ છે નહીં. તો સારું, ફટાફટ નાહી ધોઈ લઈએ અને પછી જે આગળ કાંઈ તમને અપડેટ દેવાની હશે તો આપીશ, નહીંતર પછી જય માતાજી, જય સિયારામ, બરાબર. એ બીજી વાત એ કે હું તમને શું કહેતા ભૂલી જાઉં છું. મારા મગજમાં એટલા ટેન્શન ને પછી અમુક વાતો કહેતા ભૂલી જાઉં છું. આપણે જે શર્ટ સવારનું ફાટલું પહેર્યું છે તેનું હવે કાંઈક આપણે વિધિ કરીએ અને ક્યાંકથી કોકનું ગોતી હવે બીજું પહેરવા માટે મળી જાય. તો નહીં તો પછી આ સાંધી અને આનું કામ હલવવું પડશે. મજબૂરી છે ને અમારી, શું કરવું બીજું.